ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ મહુડી ઘટાખંડ મહાવીર મંદિરના ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિનો ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. ટ્રસ્ટના સભ્ય અંકિત મહેતાએ ટ્રસ્ટીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને ટ્રસ્ટને બંધ કરાવવા માટે અરજી દાખલ કરી છે. અંકિત મહેતાએ જણાવ્યું કે મહુડી ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ થઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે પીટીઆરમાં નોંધાયેલા કોઈપણ વ્યક્તિને ટ્રસ્ટી તરીકે નથી દર્શાવવામાં આવ્યા. પીટીઆરમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી રીતે ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. આ બાબતે ચેરિટી કમિશનરની કચેરીમાં ફેરફાર રિપોર્ટ પણ દાખલ થયા છે. અંકિત મહેતાએ વધુમાં એ પણ જણાવ્યું કે સંસ્થાના નાણાંમાંથી અંગત સ્વાર્થ માટે પ્રોપર્ટી ખરીદવામાં આવી છે. ભૂપેન્દ્ર વોરાએ 1.5 કરોડ રૂપિયાના 5 કન્ટેનર ખરીદ્યા છે. સામા પક્ષે ભૂપેન્દ્ર વોરાએ પણ અંકિત મહેતા પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે અંકિત મહેતા તથા જયેશ મહેતાને મહુડી ટ્રસ્ટની સાથે કોઈ સંબંધ નથી. 2024માં બંનેનું ટ્રસ્ટી પદ રદ થયું છે. અંકિત મહેતાને કોઈ પણ રીતે ટ્રસ્ટી થવું છે. અંકિત મહેતાને અન્ય કેસમાં પાસા થયેલા છે. ટ્રસ્ટની અંદર હાલમાં પીટીઆર પર નોંધાયેલા એક પણ ટ્રસ્ટી નથી. પીટીઆર પર હાલમાં એક જ ટ્રસ્ટી જીવિત છે, જેમનું નામ છે પ્રવીણભાઈ જયંતિલાલ મહેતા. તે મારા કઝિન બ્રધર છે. એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી. તે બધાના અવસાન થઈ ગયેલા છે. તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ, આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઉભા કરી મોહડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે. કે અંકિત શ્રેણિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા આ બંનેને હાલમાં મોહડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી. 2024માં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કરેલ છે. આ જીવન એમનું સભ્યપદ રદ કર્યું છે. એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી. 2023માં એમને મોહડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને અને એમણે ચેરિટી કમિશનમાં દાખલ કર્યા. ચેરિટી કમિશનરને આ ખોટા કાગળો જણાઈ આવતા એમણે તપાસ કરી અને આ ચેરિટી કમિશનરે એમના ફેરફાર રિપોર્ટ રદ કર્યા.